એક દિવસની રજામાં મિત્રો કે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું હોય અને કંઈક અદ્ભુત વાતાવરણ અને કુદરતી સૌંદર્યની મજા માણવી હોય તો આ જગ્યા કરતા ઉત્તમ બીજી કોઈ જગ્યા નથી। આ જગ્યા ક્યાં આવી એ જાણતા પહેલા આ જગ્યાની ખાસિયત તો જાણી લો। અહીં એક ઊંચા ડુંગર પર ભગવાન મહાદેવ બિરાજમાન છે, જે સોમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે। વળી અહીંયા ભગવાન મહાદેવ ડુંગર પર કુદરતી રીતે બનેલ એક ગુફામાં બિરાજમાન છે। ડુંગર પરના મંદિરમાં જવા માટે પાકા પગથિયા છે। ડુંગરની આસપાસ પાર્કિંગ માટે અને સહપરિવાર બેસીને નાસ્તો કરી શકાય તેવી સાફ જગ્યા છે। મહાદેવના મંદિર સુધી પહોંચવા માટે ચડવા પડતા પગથિયા જ તમારા મનને તાજગીથી ભરી દેશે। અને વળી મંદિર સુધી પહોંચી જાવ એટલે ડુંગર પૂરો થતો નથી, પણ હા, પાકા પગથિયા મંદિર સુધી જ છે। એમ છતાં કાચી પગકેડીનો ઉપયોગ કરીને ડુંગરની ધાર સુધી જઈ શકાય છે। અને મહાદેવના દર્શન કર્યા પછી ધાર સુધી જાઓ તો ત્યાંથી જે દ્રશ્યો દેખાશે એ કેરળ અને હિમાચલ કરતા સહેજ પણ ઓછા નહીં લાગે એની ગેરંટી। શહેરોની ટ્રાફિક, પ્રદૂષણ અને ઘોંઘાટથી દૂર ગામડામાં શાંત અને ઊંચી જગ્યા પર ભગવાનનું સાનિધ્ય મળે એનાથી રૂડું બીજું શું હોય। એટલે જો તમે તળાજા, મહુવા, રાજુલા કે સાવરકુંડલા વિસ્તારમાં રહેતા હો તો ભગવાન શિવનું આ મંદિર એક યાદગાર પ્રવાસ બની જશે। આ મંદિર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરિયાધર ગામે આવેલ છે। તો બસ ઘરેથી પાણી અને નાસ્તો પેક કરી સહપરિવાર નીકળી પડો અને હું તમને ખાતરી આપું છું કે આ જગ્યા તમને ક્યારેય નહીં ભૂલાય। જો તમે આ જગ્યાની મુલાકાત લીધી હોય તો તમારો અનુભવ કમેન્ટમાં લખો અને આવી જ અવનવી જગ્યાની માહિતી માટે અમારી ચેનલ વ્રતકથા વાર્તાને સબસ્ક્રાઇબ કરો।